हेलो गाइस, वेलकम बैक टू द चैनल। तो कैसे हैं आप सभी लोग? અને ભાઈ આજે એક નવી ચેનલ ક્રિએટ કરીને મેં એક નવું વ્લોગ ચેનલ અને ફિટનેસ ચેનલ ચાલુ કરી રહ્યો છું. ઠીક છે, તો તમે સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો અને સપોર્ટ કરજો, ફૂલ સપોર્ટ કરજો. ઠીક છે. અને મારી પેલી એક ચેનલ છે જે છે ખાલી ગેમિંગ ચેનલ છે, જે નોર્મલી મેં વિડીયો રેગ્યુલર સ્ટ્રીમ કરું છું 45 મિનિટ એક કન્ટેની. ઠીક છે. અને આજે છે ભાઈ 26 નવેમ્બર અને આજે છે મારી વાઈફની બર્થડે. તો એક સરપ્રાઈઝ મેં નાની જે સરપ્રાઈઝ છે જે મેં લઈને આવ્યો છું. તો આપણે મોર્નિંગમાં જ અમે એને આપી દઈશું. અને અત્યારે વાગી રહ્યા છે સવારના 7:30 વાગી રહ્યા છે. ઠીક છે. અને અત્યારે નહાવા ગઈ છે. તો ભાઈ મેં આ એક સરપ્રાઈઝ ગિફ્ટ પ્લાન કર્યું છે, તો એને આપીશું અને કેવું લાગે છે એનું આપણે રિએક્શન પણ જોઈશું. ઠીક છે. તો મળીએ, ફટાફટ નાહીને આવે પછી એના પછી આપણે મળીશું. ભાઈ આજે સરપ્રાઈઝ ગિફ્ટ છે અને જોઈશું કે કેવું લાગે છે. અત્યારે આવી રહી છે અને એને બહારથી આવી ગઈ છે. તો જોઈએ કે એને સરપ્રાઈઝ ગિફ્ટ કેવું લાગે છે. ઠીક છે. તો તમને પણ બતાવી શકે શું છે એવું. દેખ તો ખરી પહેલાં શું છે તે તો ખોલું તો છો એ બેસી જા. જોઈ લેવાનું વળી. પહેરવાનું છે વડે. કેવું લાગ્યું? મસ્ત. કે પછી વેલકમ. ચીંગલી આજે આવે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું આજથી. હું છે આજે નાસ્તા ભાઈબંધ કુછ ભી નહીં है नाश्ता में. મઠિયા छपी गया. હારા જશે ને. એવા આવો વિડીયો કોણ ઉતારે છોકરા? ઓકે, તો ગાઈસ મેં જોઈ રહ્યો છું મારી વાઈફની બર્થડે છે, તો કેક લેવા જઈ રહ્યો છું. ઠીક છે. અને અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 પોણા 6 જેવા થઈ રહ્યા છે. અને અત્યારે મારી વાઈફ પણ જ છે, આગળના રૂમમાં છે. ઠીક છે. તને હમણાં જશે તમે થોડું ધીમે બોલો છો, થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો. વાંધો અને ભાઈ કઈ કેક લઉં છું પણ તમે જોજો. અને એની માટે પણ સરપ્રાઈઝ છે, તમારી માટે પણ સરપ્રાઈઝ છે. ઠીક છે. અને બીજું એવું છે તો થોડું સિનેમેટિક એન્જોય કરો, પછી આપણે જોઈશું કઈ કેક લઈએ તો મેં તમને બતાવું અને કઈ જગ્યાથી લઉં છું પણ મેં તમને બતાવીશ. ઠીક છે. મજા નહીં લખાઈ નહીં ગયા એવો જ છે બીજો હા રેડ વેલ્વેટ લઈ જવી પડે પછી તો. વેનીલા ચોકલેટ નહીં આ ફ્રૂટ વાળી કર દો. માહિત એક્ઝોટિક ફ્રૂટ છે ને ઓ વાળી. વિડીયો ઉતારું ને છેલ્લે કે સાચું કહું તારું એક્ઝોટિક ફ્રૂટ કર દો ને આપણું. નેહા લખી દો. નેહા તમને ખબર જ છે ને, આમ કહેવાની જરૂર થોડી છે મારે. એ મીણબત્તી ના મૂકતા હા કે કેન્ડલ મૂકી દેજો મસ્ત ફાયર કેન્ડલ આપણી. કેવો છે કે એમાં સેટિસ્ફેક્શન મળે એ જ કહું. તારું બી આવશે ને દાદુ તો. આઈ એ બોય ભાઈ સાહેબ તો અમને કેક લઈ લીધી છે અને હવે જઈ રહ્યા છે અમારી એક્ટિવા સ્કૂટી. તમે જે બોલો તો એની પર કેવું
આ છે અમારી જોડે આવેલો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Neha. Happy birthday to you. તો ભાઈ સરપ્રાઈઝ કેક મળી ગઈ છે. ખબર નહીં એમને કેવી લાગી છે, તો આપણે એમના જ રિવ્યૂ લઈ લઈએ. કમ નહીં કઈ બી ભાઈ બંધ ગઈ તો ભાઈ અત્યારે જઈ રહ્યા છે જમવા માટે. જે વાગી ગયા છે 8:45 થઈ ગયા છે રાતના, અને અત્યારે જઈ રહ્યા છે અમે લોકો જમવા માટે. ઠીક છે, ફટાફટ ત્યાં જઈને વાત કરીએ આપણે. A few moments later. ઓકે, તો થોડા ટાઈમ પછી અમે લોકો હોટલમાં આવી ગયા, રેસ્ટોરન્ટમાં આવી ગયા હતા જમવા માટે. તો પહેલાં મંગાવ્યું હતું અમે લોકોએ પનીર નવાબી. એની પછી જે મંગાવ્યું હતું એ હતું પનીર અંગારા. એની સાથે સાથે 17 થી 18 રોટલીઓ બટર ચપાતી મંગાવી હતી, દાલ ફ્રાય જીરા રાઈસ પણ મંગાવ્યું હતું, અને વેજ મંચુરિયન અને પનીર ચીલી પણ મંગાવ્યું હતું, જેનો વિડીયો મેં ઉતારવાનું ભૂલી. તો ગાઈસ રેસ્ટોરન્ટથી ઘરે આવી ગયા છે, અને ભાઈ જમવાનું બહુ જ મસ્ત હતું જમવાનું. અને ભાઈ એને મેં જે સરપ્રાઈઝ આપી હતી કેકની, આતશબાજીની, અને પ્લસ એને મેં જે ગિફ્ટ આપ્યું છે એ પણ એને બહુ ગમ્યું છે. મારા ફાધર, મારા મધરે બી એને ગિફ્ટ આપ્યું છે, એ પણ એને બહુ ગમ્યું છે. ઠીક છે, તો લેટ થઈ ગયા છે, રાતના 11:30 થઈ ગયા છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી.